નિશાનભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, સવાલ તમને પછી પૂછું. નિશાનભાઈ. હેમંતભાઈ, માનનીય કિશનભાઈ મારા મોટા ભાઈ છે અને સૌથી પહેલા તો એમને થેન્ક યુ વેરી મચ કહેવા માંગુ છું કે મારી 2 દિવસ પહેલાની ડિબેટ એમને ખૂબ જ ધ્યાનથી જોઈ અને એ ડિબેટની શરૂઆત જ મેં એપ્રિલ મહિનાના એપ્રિલ ફૂલથી કરેલી અને કિશનસિંહે એ જ હથિયારનો ઉપયોગ મારા પર કરવાનો કોશિશ કર્યો. પણ હું માનનીય કિશનસિંહને કહી દઉં કે 1 એપ્રિલનો દિવસ જે હોય છે એ એકબીજાને મૂર્ખ બનાવવાનો દિવસ હોય છે. જેવી રીતે 2014માં માનનીય પ્રધાનમંત્રીજી આ દેશની જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરી હતી. 2 કરોડ નોકરીઓના નામે 15 લાખ અકાઉન્ટમાં આવી જશે, ખેડૂતોના દેવા માફ થઈ જશે, ખેડૂતોની આવક બમણી થઈ જશે. એનીવે, પણ 1 એપ્રિલ જે એપ્રિલ ફૂલનો દિવસ કહેવાય કિશનસિંહ, એ દરમિયાન તમારા પાર્ટીના લોકો આખા ગુજરાતમાં તમારા ભવિષ્યના કાઉન્સિલરો, જિલ્લા પંચાયતોના, તાલુકા પંચાયતોના સદસ્યો માટે સેન્સ લેતા હતા. એટલે તમે વિચારો કે પ્રજાતિ બની રહેલી કોંગ્રેસ. બીજી વાત, પ્રજાતિ બની રહેલી કોંગ્રેસ તમારે વરસાદમાં દેડકાઓની માફક, વરસાદમાં દેડકાઓની માફક. ડેકોરમ મુજબ નિશાનભાઈ કેરી ઓન. એ જ ડિબેટ કિશનસિંહ, એ જ ડિબેટમાં લુપ્ત પ્રજાતિ શબ્દ મેં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી માટે પણ વાપરેલો. મારી એ ડિબેટનો વિડીયો તમને ફરી વખત મોકલી આપીશ. એટલે તમે કોપીકેટ કરી રહ્યા છો. સરસ વર્ડ જેટલા બહાર કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કોપીકેટ કરી રહ્યા છે. આઈ એમ વેરી હેપી. વ્યક્તિગત નહીં કરો, જનતાને એના સવાલનો જવાબ જોઈએ. બીજી એક વાત હું ખાલી બે સેકન્ડમાં હેમંતભાઈ કાઉન્ટર કરી દઉં. એમને કીધું કોંગ્રેસ, એમને મને કીધું કે તમે ખોટી પાર્ટીમાં છો, એટલે કે મારી પાર્ટીને ખોટી કીધી. તો મારી પાર્ટી ખોટી છે કિશનસિંહ, તો અડધો ડઝનથી વધારે મંત્રીઓ તો મારી પાર્ટીના જ છે. તમારી પાર્ટીમાં મારા કિશનસિંહ ક્યારે મંત્રી બનશે ભાઈ? મારે પૂછવું છે. મારા કિશનસિંહ મંત્રી બનાવો ભાઈ. હું ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ અત્યારે જોતા હોય એને ઓપનલી કહું છું કે કિશનસિંહ બહુ ઇન્ટેલિજન્ટ માણસ, એમને મંત્રી બનાવો. કોંગ્રેસના એના નેતાઓને મંત્રી બનાવવાની કોઈ જરૂર નથી. અચ્છા, ત્રીજી વાત એમને કરી વીએચપી ની. તો સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક વાતો નથી. વીએચપી ના કે અન્ય કોઈ પણ હિન્દુ સંગઠનોના વ્યક્તિઓને જયારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સાઠગાંઠ રાખીને કોર્પોરેશનનું ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી હોય, અમારી ઇમેજ ખરડાઈ રહી છે. કારણ કે ભારત દેશ સાંપ્રદાયિક દેશ છે અને ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટમાં પણ સરસ મજાનું મોટા અક્ષરોમાં એના સંવિધાનમાં લખેલું છે કે અમે ગાંધીવાદી વિચારધારા અને બિન સાંપ્રદાયિકતાને અપનાવેલી છે. એટલે વીએચપી ભાઈને જયારે બ્રહ્મ જ્ઞાન થયું કે મને તો ખોટો હિપ્નોટાઇઝ કરવામાં આવ્યો તો ખરેખર સાચી વિચારધારા જો કોઈની હોય તો 140 વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીની છે કે 140 કરોડની જનતાનું ભલું કરી શકે. અચ્છા, બીજી એક વાત કહી દો હેમંતભાઈ. બહુમતીના જોરે છેલ્લા 30 વર્ષથી તમામ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં છેલ્લા 10 વર્ષથી ઓલમોસ્ટ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પણ એના કારણે જે તાલુકા અને જિલ્લામાં રહેતું જે 70% વસ્તી આપણી ગામડાઓમાં રહે છે, 30% વસ્તી આપણી શહેરોમાં રહે છે. પણ એ 70% વસ્તીને તમે નલ સે જલ યોજનાના નામે તમે 620 ગામડાઓને નળ આપી દો છો પણ પાણી નથી આપી દેતા અને કૌભાંડો કરો છો. તમે મનરેગામાં તમે કીધું 100 કરોડ ભરૂચમાં મનરેગા ફિશરી સ્કેમ કરી નાખ્યો. તમે જીઆઈડીસી લેન્ડ એલોટમેન્ટ સ્કેમ 2000 કરોડ સરકારના વપરાઈ ગયા. તમે આટલા બધા ગામડાઓમાં તો સ્કેમ કરી રહ્યા છો કિશનસિંહ. તમે બોલો છો કે ટ્રિપલ એન્જિનની સરકાર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર વિકાસના કામો કરે છે. મારી જોડે તો 100 સ્કેમ છે તમારા બોલવા માટે. કિશનસિંહ, મેં કીધું કે આજે